અને બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ મુદ્દે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું કે આવી સંસ્થાઓને ગુજરાત સરકાર માન્યતા નથી આપતી। આવી સંસ્થાઓને રાજ્ય સરકાર શોધીને કાર્યવાહી કરશે। અન્ય રાજ્યમાં પરીક્ષા આપીને એડમિશનની કોઈ ગાઈડલાઈન નથી। માં કામલ ફાઉન્ડેશન સંસ્થાને સરકારે માન્યતા નથી આપી। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ લોકોને આ અપીલ કરી છે કે એડમિશન પહેલા તમામ રીતે તપાસ કરવી જરૂરી છે। શિક્ષણ મંત્રી રાજ્ય શિક્ષણ મંત્રીએ આ નિવેદન આપ્યું છે કે આવી જે પણ લેભાગુ સંસ્થાઓ છે એને લઈને તમામ ડિટેલ મેળવો અને ત્યારબાદ જ તમે કાર્યવાહી કરો, સરકારને પણ જાણ કરો। અન્ય રાજ્યમાં પરીક્ષા આપીને અહીંયા એડમિશન કરાવવું આવી સરકારની કોઈ ગાઈડલાઈન નથી। આવી સંસ્થાઓને ગુજરાત સરકાર માન્યતા નથી આપતી। થોડા દિવસ પહેલા કુબેર ડિંડોર કે જેઓ શિક્ષણ મંત્રી છે તેમણે પણ આવી જ એક લેભાગુ સંસ્થાને લઈને વાત કરી હતી કે તમે છેતરાશો નહીં, તમામ તપાસ કરીને બાદમાં એડમિશન લો। પાસ કર્યું છે, કોઈ કેન્ડિડેટ એવા સામા આવશે, કોઈ લેખિત આપશે તો ચોક્કસ પ્રકારે યુનિવર્સિટી દ્વારા કે અમારા વિભાગ દ્વારા અમે તપાસ કરાવી। પણ અહીંયા કોઈ વર્ગપ્રણ પ્રકારની એની કોલેજ કે વગેરે નથી। તો મારી પણ એક વિનંતી છે જાગૃતતા માટે, દરેક વિદ્યાર્થીઓ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને તરત એડમિશન લઈ ફી ભરી દેવી આ ખોટી વાત છે, કારણ કે પ્રત્યેક લોકોએ જાગૃત થવું પડશે। અમારું આખું યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ છે, એની વેબસાઇટો છે, એમાં ચેક કરી લેવું જોઈએ ભાઈ આવી કોલેજ છે નથી શું છે। જો ન હોય તો પણ અમને જાણ કરો તો ચોક્કસ પ્રકારે અમે એમના પર એક્શન લઈ, જેથી કરીને આવા કોઈ પણ નાગરિક વ્યક્તિ કે યુવાન દીકરા દીકરીઓ છેતરાય નહીં। હજી પણ આવી કોઈ પણ કમ્પ્લેન મળશે તો ચોક્કસ પ્રકારે અમે એક્શન લેશું। આ તો મને મીડિયા દ્વારા મળેલી માહિતી પ્રમાણે મેં જાણ કરી છે। હજી મને લીગલી કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નથી મળી, છતાં કમ્પ્લેન ન મળીને ચાલવા દે એવું પણ નહીં થાય। એની તપાસ થશે ને ખોટું હશે તો ચોક્કસ એક્શન લેશું।